લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બનાસકાંઠાના શિક્ષકની સાર્થકતા, દેવકરણભાઈના સંસ્કારનું ઋણ. શ્રી દેવકરણભાઈ અમરાભાઈ ચૌધરી 1999 થી 2007 સુધી ભાજના પ્રાથમિક શાળામાં શિક્ષક તથા આચાર્ય તરીકે સેવા આપી આજે પણ ખંતથી સેવારત છે. તેમની નિષ્ઠા અને શિસ્તથી આખા બનાસકાંઠામાં શિક્ષણની જ્યોત ઝલતી રાખી છે. ગામ લોકો ગર્વથી કહે છે કે સાહેબનું ભણતર એટલે સંસ્કારનું સરનામું. 80માં સ્વતંત્રતા દિન નિમિત્તે તેમના 2 સંતાનોને નાની ઉંમરમાં સરકારી નોકરી મળતા શાળાનું ઋણ અદા કર્યું. પ્રાથમિક શાળા તથા હાઈસ્કૂલના બાળકો માટે પ્રેમથી તિથિ ભોજનનું આયોજન કરાયું. બાળકોના ચહેરા પર ખુશી અને ગૌરવ બંને છલકાયા. ભાજપા પ્રાથમિક શાળા વતી શિક્ષકગણે દેવકરણભાઈનું શાલ ઉડાડી ભાવભર્યું સ્વાગત કર્યું. ગામ લોકોએ પણ અરગભેર તાળીઓના ગડગડાટથી તેમને વધાવ્યા. જે શિક્ષક આજે પણ એક હાથમાં રાખે છે તેમના સંતાનોની સફળતા એ જ તેમની સાચી તારીફ છે. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા. શ્રી ભાંજણા પ્રાથમિક શાળામાં 80માં સ્વતંત્ર દિન નિમિત્તે તિથિ ભોજન આપેલ છે. મારા 2 સંતાનો નાની ઉંમરમાં ગવર્મેન્ટ નોકરી મળતા આ શાળા વતી એમને મને સૂચના આપેલી કે તિથિ ભોજન આપવામાં તમે હાજર રહેજો, એટલે હું એમના વતીથી અહીં તિથિ ભોજન આપેલ છે. ગામના વડીલો હાજર રહ્યા છે. ધ્વજવંદન કાર્યક્રમમાં બાળકોએ પણ સારી રીતે બધા હાજર રહ્યા છે. તથા આ રીતે શિક્ષણનો પણ અમે જે કંઈ એમને કે આવનારો ટાઈમ શિક્ષણ માટે સુવર્ણયુગ ગણાશે એવી પણ અમે એમને પ્રેરણા આપી છે. અને વારંવાર જે પત્રકાર ભાઈશ્રી જે એમના વતી પણ હું એમને જે કે સહયોગ આપ્યો છે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અને વારંવાર ફરીથી પણ ત્યાં ગમે તે પ્રસંગે પોતે ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહન આપે એવી એમને પત્રકાર મિત્રને પણ હું ભલામણ કરું છું. અને આ ચેનલનો પણ આભાર માનું છું. અને તમામ મિત્રો જે ટીમ પીરસવાવાળી છે અને બનાવવાવાળા બધાનો આભાર વ્યક્ત કરું છું. નાની ઉંમરમાં બાળકો લાગવાથી અને 1999 થી 2007 દરમિયાન 8 વર્ષ અહીં શિક્ષક અને આચાર્ય તરીકે મેં નોકરી કરેલ છે. એ નિમિત્તે આ તિથિ ભોજનનું આયોજન કરેલ છે. જય હિન્દ,